એક ઠેકાણે સાધુ, એમાંય ખાખી સાધુ તો એક ઠેકાણે રહે જ નહીં. એ તો એની જિંદગીમાં એક આશ્રમ બનાવે ને બીજો આશ્રમ બનાવે, આશ્રમ કરતા જાય, ત્યાં સહેલા ઢાલતા જાય ને. એમાં મસંદરનાથ પોતે એક દી એવું સમય એનો એવો થયું કે હું દેશાટણ કરવા જાઉં, એટલે પોતે આ ગામથી ઓલે ગામ ને ઓલે ગામથી ઓલે ગામ. એમાં એક આપણા દાંદેડા જેવું ગામડું હતું, ત્યાં એક ઘરે ગયા અને ત્યાં એક બાઈ હતી, ત્યાં પોતે હારે જ કર્યો. એટલે બાઈએ કીધું કે મહારાજ સીધું આપું? તો કે ના, મારે સીધું નથી જોતું. તો પોતે આમ નજર કરી તો કોઈ બાલ બચ્ચું, મહારાજ મારે કોઈ બાલ બચ્ચું નથી કી. તો મસંદરનાથે બભૂત આપી કે હાલે આ બભૂત તું લેજે, એટલે તારી ઘેરે પારણું બંધાય અને હું 12 વર્ષે પાછો આવીશ. કે હું 12 વર્ષે પાછો આવીશ એટલે જે કન્યાનો જન્મ થાય એ કન્યાઓ મને આપી દેજે, એ બાળક મને આપી દેજે. એટલે બાઈ તો બહુ રાજી થઈ, બબૂટ લઈ લીધી. બબૂટ લઈને પોતે ઘરમાં ગઈ ને પોતાનું કામકાજ કરવા માંડી. તો આડોશ પાડોશની બાયું એલી બાઈ ઓલો બાવો આવ્યો તને હું કાંઈક? તો કે મને બબૂત દીધી. બાઈ ભોરી હતી, કહી દીધું કે મને બબૂત દીધી. એને આમ કીધું, અરે એવા બાવાનું કાંઈ ન હોય કે કાંઈક કરી મૂક્યું તને. બાયું તો પછી ઊંધું વારે. એટલે બાઈએ તો એ જે બબૂત હતી એ નાખી દીધી. નાખીને હંજવારી બાદ કાઢતી હતી, એમાં બબૂત વાળી પડીકી હતી. પડીકી પડખે વાળો હતો, વાળાની અંદર સાણ નાખતા ગાયનું. એ ગાયના સાણમાં બબૂત નાખી દીધી, એટલે એ બબૂત તો ત્યાં પડી ગઈ. 12 વર્ષ થયા હતા. મસંદરનાથ ફરતા ફરતા પોતે પાછા એ ગામમાં આવ્યા. એ બાઈની ઘીરે ગયા તો બાઈ વર્તી ગઈ કે આ સાધુ જ છે. તો આગતા સ્વાગતા કરી કે આવો મહારાજ. તો કે હાલે નિરંજન લાવ મેરા લડકા. એટલે બાઈ સમજી ગઈ કે આ બાપો મને હરાપ આપશે. એટલે પરબારો કહી દઉં કે બાપુ મેં તમારી બબૂત લીધી નથી, અને બબૂત ક્યાં નાખી કે બબૂત? તો કે વાડામાં ગૌશાળાનું છે. એટલે દેખાડ મને. વાડામાં ગૌનો ઢગલો હતો, ત્યાં ઢગલામાં જઈને ભગવાન ગૌસર મસંદરનાથે કીધું કે હાલે. તો ઢગલામાંથી અવાજ આવ્યો, આદેશ બાપુ, આદેશ, આજ્ઞા કરો, બહાર આવ ગોરખ. કારણ કે ગોરખના ઢગલામાં હતો બાળક. તો કે બહાર આવ. નામ હોતે પાડી દીધું કે ગોરખ બહાર આવ. એટલે અંદરથી અવાજ આવ્યો કે મહારાજ બહાર ક્યાંથી આવું? મારી માથે વજન છે. સાંજનો વજન હતો. ત્યાં તો ગામ ભેરું થઈ ગયું. શરણનો ઢગલો કહેવો માલેક હતી. પીરો રેડ જો દીકરો નીકળ્યો.
નાહી ધોઈને હમું કરીને બાઈ પાસેથી દીક્ષા તો લેવાની નહોતી, કારણ કે એને કીધું હતું હું 12 વર્ષે આવે બાળક મને આપજે. બાળકે બાઈએ જન્મો નહીં પણ ગોરખે જન્મો, ગૌ એટલે ગોરખનાથ નામ પડી ગયું. ગોરખનાથ લઈને સાધુ તો ચાલતા ભલા, સાધુ સાયલા એટલે પોતે ગોરખનાથને લીધો ભેરો, બે સાધુ હાલ્યા જાય. એમાં દિલ્હીમાંથી એક રાજા રાજ કરે, એને બે દીકરા. તો એકને પૂછ્યું કે ભાઈ તું બાપ કર્મી છો કે આપ કર્મી છો? તો કે એક કે હું આપ કર્મી છું, એક કે હું બાપ કર્મી છું. તો આપ કર્મીને રાજાએ કીધું કે આ આપ કર્મી છે ને, મોરાવને કીધું કે આના હાથ પગ કાપી નાખો. એટલે એના પગ કાપી નાખ્યા, હાથ કાપી નાખ્યા, અને એ ખૂણામાં રાખી દીધો કે તું આપ કર્મી છો ને, હવે આપ કર્મી લે. આ ફરતા ફરતા સાધુ બે એ રાજાના રાજધાનીમાં ગયા, એટલે ત્યાં જઈને કીધું કે હરે રંજન. તો રાજાએ સ્વાગત કર્યું અને કે માગો બાપુ માગો, જે જોઈએ તે હું તમને આપું. તો કે મારે કાંઈ નથી જોતું, આ તારો આ બાળક પડ્યો એ મને દે. તો કે મારે આમ તો એ નકામો છે, કે લઈ જાઓ. બાળકને પોતે લીધો, પોતે લઈ અને એનાથી 3 થયા ને, ત્રણેય હાલતા થયા. તેને હાલ્યા જાય. ઓલો બાળકને તેડો ગોરખ નાખે, કારણ કે એને હાથ પગ તો નહોતા, અને તેડીને હાલ્યા જાય. તે એક ગિરનાર આવ્યો, ગિરનાર વનરાવન આવ્યું, વન. ગિરનારમાં ગોરખનાથે કીધું કે ગુરુદેવ. તો કે સોરંગીને અહીંયા બેહાડે નહીં. ગુરુદેવ સોરંગી એટલે ગોરખનાથે એનું નામ સોરંગી પાડી દીધું. એટલે સારી જટા હતી, સારું ભોયરું હતું. એમાં ભોયરામાં ગુરુ સોરંગીનાથને બેહાડી આશ્વાસન કરીને ગુરુ ગોરખનાથે મંત્ર આપ્યો. મંત્ર આપ્યો કે આનો જાપ કર. એટલે ગોરખનાથે એ સોરંગીનાથ ત્યાં બેસી ગયો જાપ કરવા. ત્યાંથી આ બે ગુરુ ને સેલો બે તો હાલી નીકળ્યા, એને મૂકી દીધો. આ ગુરુ ને સેલો હાલ્યા જાય, હાલતા હાલતા એક મારા જેવો ખેડૂત હર હાકે ન્યા કણે ગયા. એ પટેલ. તો કે હો પાણી પાહો. તો કે બમલી ભરીશ, તમે પી લ્યો, હું નહીં પીવું. એટલે બમલીમાં પાણી હતું, એ બે સાધુને આપ્યું, પાણી પી લીધું. પાણી પીને મસંદર નાથ કે અરે પટેલ. તો કે હો કે માગ તારે જોઈ. અરે બાવા તું મને શું આપે? હે અરે બાવા તું મને શું આપે? તારે જોઈ તું માગ. તો મસંદર નાથ તો ટકર ખાઈ ગયા. ઓ મારે જોઈ? મસેન્દ્રનાથ બોલ્યા કે મારે જોઈ તું આપીશ? તો કે હા બાવા માગ. તો કે માગવું નહીં આપ. અરે ન આપું, હું ખેડૂત છું. તો કે તારા મનમાં થાય તારે કાંઈ ન કરવું. એટલે કે બહુ સારું,
વસન આપી દીધું બાબુ સાધુને, મારું મન થાય એ મારે કાંઈ ન કરવું. આવું પોતે ઠૂઠું લાવીને હરનું ઊભો હતો એટલે હરાવવાનું મન થયું, હરકાય નહીં. બરસ છોડી મૂક્યા, બરસ વયા ગયા. સાધુ ત્યાંથી બે વયા ગયા, ચાલતા સાધુ ત્યાંથી પોતે ઊભો રહ્યો. ઘીરે જવાનું, ઘીરે જવાય નહીં, મન થયું એટલે જવાય નહીં. તારું મન કાંઈ તારે કાંઈ ના કરવું. એમને જ્ઞાનને ઊભો રહ્યો. 12 વર્ષ થઈ ગયા, 12 વર્ષ થઈ ગયા, જવાય તો નહીં કે. 12 વર્ષે સાધુ ફરી અને પાછા આવ્યા તો આ તો ભાઈ ઊભો પાડ જવો. તો કે ગોરખ, તો કે હો કે ઓલા હળબંધને દીક્ષા આપ. હે કે જા તું એને દીક્ષા આપ. ગોરખનાથ ગયા. હરેકની રંજન જાગું કીધું બાપુએ. ગોરખનાથ જાગ્યો, દીક્ષા આપી, મંત્ર આપ્યો. ત્યાંથી એ સાધુ થયો, 3 થયા. એને ઉપાડ્યો. ત્રણેય સાધુ જાય અને પેલો રાજાનો કુંવર મૂક્યો તો ન્યા ગયા. એટલે શેઠા હતા ત્યાંથી ગોરખનાથે કીધું કે સોરંગી. તો અંદરથી અવાજ આવ્યો કે આદેશ બાપુ, આદેશ, આદેશ આપો. તો કે બહાર આવ. તો કે બાપુ મારે હાથ પગ ક્યાં છે, બહાર આવ. કારણ કે એને તો એમ હતું કે મારે હાથ પગ નથી, પોતે મનમાં જ ઊભો હતો. અરે સોરંગી તો બહાર આવો, તારે હાથ છે. સાધુએ કીધું તો સોરંગી ઊભો થયો, તો ઊભો થવાઈ ગયું, બહાર આવ્યું. સોરંગી એટલે એના હાથ પગ કોરી ગયા એટલે એનું નામ સોરંગી થયું. 4 થયા. 4 એનાથી હાલ્યા જાય. એક ગામડું હતું ને, એ ગામડાને પાછળ હાથી હતો ને, હાથે નથી. હાથી ગાંડા જેવી થઈ ગઈ બિચારો. એટલે માણસ તો આ સાધુ નીકળ્યા કે આ બાવાને દઈ દો ને હાથે જ ને. એટલે કોકે કીધું હોય છે એટલે સાધુએ સાંભળી ગયા. હા કે હા, હાથે ને હાથો ઊંચો હાથ કર્યો એટલે હાથે શાંત થઈ ગઈ. જે માણસને હળિયું કાઢતી શાંત થઈ ગઈ. સાધુએ વિચાર કર્યો કે હાથે ગર્ભવંતી છે એટલે પોતે હાથેના કાનમાં જઈને કીધું, ગોરખ બસેન્દ્રનાથે કે કાનીફા બહાર આવ. એટલે એનું નામ, કાનમાંથી દીકરાનો જન્મ થયો હાથીના, એનું નામ કાનીફાનાથ પાડ્યું. સમજ્યા? 5 થયા. હવે આપણે અહીંથી બંધ રાખી